આત્મનિર્ભર ભારત કે જેના દ્વારા આપણે સમર્થ ભારતના નિર્માણ થકી સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થકી સમર્થ ભારતનું નિર્માણ કરીએ એવા એક શુભ આશયથી જનજાગૃતિ ફેલાવવા માટે અને જે રીતે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ દ્વારા નરેન્દ્રભાઈએ આ દિવાળી પહેલાં લોકોને રાહત આપી છે એની વાત પણ લોકો સુધી પહોંચે, લોકો એનો મહત્તમ લાભ લે અને એની સાથે લોકો સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખે એના માટેનું પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન પણ કર્યું છે। 30થી વધુ સોસાયટીઓના આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી, રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ગ્રાન્ટમાંથી આજે વિવિધ આરસીસી રોડ પેવર બ્લોકના ખાતમુહૂર્તો પણ રાખ્યા છે। તો આ તમામને એક સાથે જે વિકસિત ભારત બનાવવાનો નરેન્દ્રભાઈનો વિચાર છે, તો આ બધી જ વસ્તુઓને એક સાથે કરીશું તો ભારતને વિકસિત ભારત આપણે બનાવી શકીએ। અને નાગરિક સંમેલનની અંદર જ્યારે જે આપણા વિસ્તારની જે બાળાઓ છે, જે છોકરીઓ છે, એટલે કે જે પોતાનું પ્રતિનિધિત્વ રમતગમતની અંદર કરી રહી છે એવી વિરાંગનાઓનું આજના દિવસે સન્માન સમારોહ પણ કરવામાં આવ્યો। આ એ વિરાંગનાઓ છે કે જે નેશનલની અંદર ગોલ્ડ મેડલ જીતીને આવી એવી કબડ્ડીની જે બહેનો છે તેમનું સન્માન કર્યું છે। સયાજીગંજ મત વિસ્તારની અંદર આવે છે એવી કરોડિયાની મનીષાબેન સૈની, તેમના જે 24 કલાક સતત ગરબા રમવાનો જેમને રેકોર્ડ બનાવ્યો છે તે બહેનનું પણ આજના દિવસે વિરાંગનાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે રાખવામાં આવ્યો છે।